સમયથી મધ્ય ગુજરાતમાં અને ખાસ કરીને ખેડા જિલ્લામાં વરસાદ નહોતો વરસતો, પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી અને એ પ્રમાણે નડિયાદમાં મોડી રાતથી જે છે એ અવિરત જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે તેને કારણે નડિયાદમાં રાત્રિથી અત્યાર દરમિયાન 5.5 ઇંચથી વધુ જે છે વરસાદ નડિયાદમાં ખાબક્યો છે અને જેને લઈને નડિયાદના જે 4 અંડરપાસ છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે। ખાસ કરીને વાત કરીએ તો નડિયાદના નીચાણવાળા વિસ્તારમાં દર વખતે વરસાદી પાણી ભરાય છે, પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોય તેના કારણે વરસાદ બંધ થતા જ જે નીચાણવાળા ઘણા વિસ્તારો છે, રોડ છે, ત્યાં વરસાદી પાણીનો નિકાલ થઈ રહ્યો છે। અત્યારે આપણે જે છે માઈ મંદિરનું ગરનાળું છે ત્યાં આગળ અત્યારે જે વરસાદી પાણી ભરાયા છે અને સાથે જ જે તલાટી બાગ, જે નગરપાલિકા હસ્તકનો જે તલાટી બાગ છે ત્યાંની જે કમ્પાઉન્ડ વોલ છે તે ધરાશાયી થઈ છે, કારણ કે સતત જે વરસાદ વરસ્યો છે અને જે પ્રમાણે વરસાદી પાણી ભરાયા છે અને તેને લઈને આ જે દિવાલ છે તે ધરાશાયી થઈ છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ એવી જાનહાનિ થઈ નથી, કારણ કે પાણી ભર્યા હોવાથી અને રાત્રિ દરમિયાન આ ઘટના બની હોવાથી અહીંયા કોઈ અવર જવર નહોતી અને તેના કારણે જે છે અત્યારે અહીંયા એવી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ દિવાલ ધરાશાયી થવાને કારણે જે નગરપાલિકાનું જે તંત્ર છે તે દોડતું થયું છે અને જે પ્રમાણે વરસાદી પાણી ભર્યા છે તેને લઈને નગરપાલિકાના જે એન્જિનિયર છે તે અત્યારે સ્થળ પર આવ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રમાણે અત્યારે જે એક દિવાલ ધરાશાયી થઈ છે ને નડિયાદના જે અંડરપાસમાં જે અત્યારે પાણી ભરાય છે, નગરપાલિકા દ્વારા શું કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે? આજે ગઈકાલે રાત્રે ટૂંક સમયમાં જ જે 5 ઇંચ 5.5 ઇંચ જેવો વરસાદ પડી છે ને અત્યારે પણ વરસાદ ચાલુ છે। તો આ એક કમ્પાઉન્ડ વોલ છે, બહુ વર્ષો જૂની હતી બગીચાની, એની આજુબાજુમાં ઝાડના મૂળિયા પણ ઉગેલા છે। શક્ય છે કે એના લીધે ક્ષતિગ્રસ્ત થઈ છે। અંદાજ મુજબ 15 થી 20 ફૂટ છે અને એને ટૂંક સમયમાં જ નગરપાલિકા જેવો વરસાદ બંધ થશે તો રિપેરિંગ કામ કરવામાં આવશે। આ દર વખતે વરસાદી પાણી અહીંયા ગાડી ભરાય છે, વરસાદ પડે છે ને ચારે ગરનારામાં, તો એના માટે કાયમી ધોરણે કોઈ કાર્યવાહી કે કોઈ તકેદારીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી હોય? જેમ તમે પૂછ્યું એમ કે આ રેલવે લાઇન છે આપણી અમદાવાદ મુંબઈની, એની નીચેનું આ વરસાદી પાણી નિકાલનું નાળું જ છે, એટલે એમાં જ્યારે વરસાદ પડે તો પાણી ભરાય એ સ્વાભાવિક છે। પણ વર્ષોથી નગરપાલિકા દ્વારા એની અંદર હેવી મશીનરીઓ ફિટ કરેલી છે અને જેવો વરસાદ ચાલુ થાય છે, જેવું પાણી પંપમાં આવે તરત જ અમારા પમ્પિંગ ચાલુ થઈ જાય છે અને આ જ વ્યવસ્થા તમામ નાળા પર છે અને રાતથી જ પમ્પિંગ ચાલુ છે, લેવલ ઉતરે છે, પાછો વરસાદ પડે છે, પાછું લેવલ આવે છે। વરસાદ બંધ થશે તો 5-7 કલાકમાં બધું પાણી ઉતરી જશે। નડિયાદના હજી એવા કયા વિસ્તારો છે જ્યાં આગળ વરસાદી પાણી ભરાયા છે? નડિયાદમાં બેન હવે એવા કોઈ મોટા વિસ્તારો રહ્યા નથી, પણ એક રબારીવાડનો ઢાળ છે અને વીકેવી રોડ છે અને કબ્રસ્તાન ચોકડીની આજુબાજુનો થોડોક વિસ્તાર છે, ત્યાં પાણી ભરાય છે। વરસાદ બંધ થાય એટલે તરત એનો નિકાલ થાય। ચોક્કસથી અમુક જે નીચાણવાળા વિસ્તાર છે, રબારીવાડ વિસ્તાર છે, નડિયાદના જે 4 રેલવેના જે અંડરપાસ છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે। અત્યારે આપણી સાથે જે સ્થાનિકો છે જોયા છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આપનું નામ શું છે? પ્રકાશભાઈ મિસ્ત્રી। તમે અહીંયાના સ્થાનિક છો? માઈ મંદિર પાછળ રહું છું। શું કહેશો, અત્યારે જે ગરનારામાં પાણી ભરાયા છે અને વરસાદ સતત અવિરત વરસી રહ્યો છે, શું તકલીફ પડી રહી છે? વરસાદને લીધે ફરીને ચારે બાજુ ગરનાળા તરફ પાણી ભરાયા છે, એટલે ઓવરબ્રિજનો રસ્તે જવું પડે છે। કયા કયા ગરનારામાં પાણી ભરાયા છે અને શું બીજા કયા વિસ્તારોમાં પાણી ભરાયા? નડિયાદના 4 ગરનાળા, માઈ મંદિર ગરનાળું, શ્રેયસ ગરનાળું, ખોડિયાર ગરનાળું અને વૈશાલી ગરનાળું, 4 ગરનાળામાં પાણી ભરાયેલા છે અત્યારે। ચોક્કસથી અન્ય સ્થાનિક આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરી। શું કહેશો, અત્યારે આપનું નામ શું છે અને અહીંયા જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, શું કહેશો? નિલેશ કાંગસિયા નામ છે મારું, તલાટી બાગ સામે રહેવાનું છે। અહીંયા આગળ થોડોક બી વરસાદ પડે છે તો ગરનાળું પેક થઈ જાય છે, એનો કોઈ નિકાલ નહીં થાય, ટાઈમ સમયે થાય એવું છે અને થોડી ગંદકી વધારે થઈ જાય છે અહીં ને એના માટે છે ને ચારે બાજુના ગરનાળા પેક છે ને ફરીને જવું પડે છે। અમને આવવા જવાની બી તકલીફ થાય છે, છોકરાઓને સ્કૂલ બૂલ મોકલવામાં બી તકલીફ થાય છે। અત્યારે અહીંયા જે એક દિવાલ જે છે તલાટી બાગની ધરાશાયી થઈ છે, શું ઘટના હતી ને કેવી રીતના ઘટના એવી હતી, જે ગટર લાઈન છે ને એની પહેલા દિવાલ હતી, એ દિવાલ તૂટી ગઈ છે। એ દિવાલ તૂટતા જે પાણી છલકાયું છે તે બગીચામાં થઈને આવ્યું છે, એ 3.5-4 ગાળામાં દિવાલ પડી ગયેલી। કોઈ જાનહાનિ કેવી કોઈ ના, એવું કંઈક નહીં થયું। અન્ય સ્થાનિક છે આપણી સાથે જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રમાણે ઘટના બની, અહીંયા દિવાલ પણ ધરાશાયી થઈ છે ને અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને ગરનારા પેક થઈ ગયા છે, શું કહેશો? એનામાં કે પાણીનો ફોર્સ આવે છે ને એટલે દિવાલ પડી ગઈ અને અહીંયા પ્લસ કે ત્યાં ગટર છે ને એનું બી પાણી ઉભરાય છે, એટલા માટે। એટલે આ ગટરનું પાણી ઉભરાયું છે કે વરસાદી પાણી ભરાયા? ના, ગટરનું બી પાણી ઉભરાય છે, બી વરસાદ પડે તો ગટરનું પાણી તૈયારીમાં ઉભરાય છે અહીંયા। એટલે અહીંયા વધારે વોટર લોગિંગ થઈ રહ્યું છે? હા, વધારે લોગિંગ થઈ ગયેલું છે એટલે ગટરનું પાણી ઉભરાય છે।
ચોક્કસથી જે પ્રમાણે અવિરત વરસાદ જે છે નડિયાદમાં વરસ્યો છે તેને કારણે અત્યારે તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે માઈ મંદિર સહિતના જે પણ નડિયાદના જે 4 ગરનાળા છે જે પૂર્વ અને પશ્ચિમના વિસ્તારને જોડે છે તે ગરનાળા અત્યારે વરસાદી પાણીથી ભરાઈ ગયા છે ને તેને લઈને પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વને જોડતો જે રસ્તો છે એ લોકો જે અવર જવર કરી રહ્યા છે તે લોકોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રમાણે વરસાદ વરસતો હતો સતત રાત્રિ દરમિયાનથી તેના કારણે જે સ્કૂલો છે તેમાં ઘણી સ્કૂલો જે છે તેમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી કારણ કે રાત્રિ દરમિયાન જે અવિરત વરસાદ વરસતો હતો અને સાથે જ જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે આ વરસાદ અને જે પાણી ભરાયા છે તેને લઈને ઘણી સ્કૂલોમાં રજા આપવામાં આવી હતી. અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે કે હજી પણ જે 3 થી 4 દિવસ જે છે એ વરસાદ વરસવાનો છે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આવો ને આવો વરસાદ હજી પણ નડિયાદ સહિત જિલ્લામાં ખાબકે છે તો પરિસ્થિતિ વણસી શકે તેવા પણ આસાર અત્યારે જોવા મળી રહ્યા છે. પરંતુ અત્યારે જે વહીવટી તંત્ર છે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે વરસાદને પગલે અત્યારે કામે લાગ્યું છે અને જે પ્રમાણે અત્યારે જે જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે અને ક્યાં પણ કોઈ તકલીફ ન પડે તે માટેની કામગીરી હાલ અત્યારે કરવામાં આવી રહી છે. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.